નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ફેન કંટ્રોલ યુઝિંગ ટ્રાયક અને ડાયક. આ સવાલ જીટીયુની વિન્ટર 2025ની જે એક્ઝામ છે, વિન્ટર 25ની જે એક્ઝામ છે પીટી રામના પેપરમાં, એમાં ક્વેશ્ચન નંબર 4 એમાં પૂછાયો છે આ સવાલ કે ડાયક અને ટ્રાયકનો ઉપયોગ કરી અને પંખાની સ્પીડ કંટ્રોલ સમજાવો. હવે તમને ખ્યાલ હશે કે ડાયક છે એ બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે, એટલે કે બંને બાજુ એ પાવરનો ફ્લો કરી શકે છે. જ્યારે ટ્રાયક છે એની મદદથી આપણે આ એસીનો પાવર કંટ્રોલ કરવાના છે. ટ્રાયકને ફાયર થવા માટે ગેટ સિગ્નલની જરૂર પડે, જે આપણે ડાયકની મદદથી આપવાના છીએ. અહીંયા આરસી સર્કિટ દ્વારા આપણે આ ટ્રિગરિંગ પલ્સ ડાયકને ચલાવવા માટેના છે જનરેટ કરીએ છીએ, અને જેનાથી આ ટ્રાયક ફાયર થાય છે અને ત્યાંથી સપ્લાય આ ફેનને મળે છે. તો તમારા જે ઘરે રેગ્યુલેટર છે એમાં પણ કંઈક આ રીતની અરેન્જમેન્ટ હોય છે કે એસી સપ્લાય જે છે એનો એક છેડો ડાયરેક્ટ આપી દેવામાં આવે છે, જ્યારે બીજો ટર્મિનલ જે છે એ તમારો ટ્રાયક થ્રુ મળે છે. એટલે કે આ એસી સપ્લાયનો બીજો ટર્મિનલ અહીંયા સુધી પહોંચે પછી જ તમારો પંખો ચાલુ થવાનો છે. તો આ સપ્લાય એને ક્યારે મળે? જ્યારે આ ટ્રાયક ચાલુ હોય ત્યારે. આ ટ્રાયક ચાલુ ક્યારે થાય? જ્યારે એને ગેટ સિગ્નલ મળે ત્યારે. એને ગેટ સિગ્નલ ક્યારે મળે? જ્યારે આ ડાયક ઓન થાય ત્યારે. અને આ ડાયક જે ઓન થવા માટે જે વોલ્ટેજની જરૂર પડે એ આખું બાયસિંગ આપણે આ RRR અને C ની સર્કિટની મદદથી કરીએ છીએ. આ રેઝિસ્ટન્સ તમે જેટલો ચેન્જ કરો એ પ્રમાણે તમારો ડાયક એક્ટ કરે અને એ પ્રમાણે ટ્રાયક કંટ્રોલ થાય, અને એના ઉપરથી તમે આ ફેનની જે સ્પીડ છે એ કંટ્રોલ કરી શકો. તો એક્ઝામમાં જ્યારે પણ આ તમને સવાલ પૂછાય અથવા ડાયરેક્ટ એવું પૂછાય કે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટરની મદદથી ફેનને કંટ્રોલ સમજાવો, ફેનનો કંટ્રોલ સમજાવો, તો તમારે આ ડાયક અને ટ્રાયક વાળો જે ફિગર છે એ ડ્રો કરવાની છે. બહુ સિમ્પલ ફિગર છે, યાદ ના રહે તો હું એકવાર ખાલી ફટાફટ તમને કહી દઉં કે તમારે એક બાજુ એસી સપ્લાય લેવાનો છે, એક બાજુ ફેન લેવાનો છે. એસી સપ્લાયનો એક ટર્મિનલ ડાયરેક્ટ કનેક્ટ કરવાનો છે અને બીજો ટર્મિનલ તમારે ફેન ટ્રાયક થ્રુ કનેક્ટ કરવાનો છે. ટ્રાયકને એક ગેટ પલ્સ આપવા માટે અહીંયા એક ડાયક કનેક્ટ કરશું, અને ડાયકને બાયસિંગ આપવા માટે અહીંયા આપણે એક કેપેસિટર જોડશું, એક વેરિયેબલ રેઝિસ્ટન્સ અને એક રેઝિસ્ટન્સ ડ્રો કરશું. આ રેઝિસ્ટન્સ ડાયક અને ટ્રાયક વાળું બોક્સ છે એને તમે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર પણ કહી શકો, અને આની મદદથી જ આપણે આ ફેનને કંટ્રોલ કરીએ છીએ. આપણા ઘરમાં પણ આ જ વ્યવસ્થાથી આપણે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટરથી ફેન કંટ્રોલ કરીએ છીએ. હોપ કે તમને કઈ રીતે ફેન કંટ્રોલ કરવાનો એનો આઈડિયા આવી ગયો હશે, અને આ ફિગર ઉપરથી તમે એને સમજાવી શકશો. એક્ઝામમાં ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે અને એના ઉપરથી તમારે બાકીનું એક્સપ્લેનેશન આપવાનું છે. થેન્ક યુ.